નમસ્કાર મિત્રો, અધિક માસ એટલે કે પુરુષોત્તમ મહિનો છે શા માટે આવે છે તો એની આપણે વાત કરીએ તો હિન્દુ પંચાંગ મુજબ છે આપણે વર્ષની ગણતરી મુખ્યત્વે બે ગતિ દ્વારા થાય છે, એક સૂર્યની ગતિ અને ચંદ્રની ગતિ. સૂર્ય ગતિ મુજબ આપણે જોઈએ તો વર્ષની અંદર 365 દિવસ અને 6 કલાક આવે છે, જ્યારે ચંદ્રની ગતિ મુજબ તો કે 354 દિવસ છે વર્ષમાં હોય છે. તો બંનેની વચ્ચે તફાવત કેટલો થયો તો કે 11 દિવસ અને 6 કલાકનો તફાવત થયો. તો આ તફાવતને દૂર કઈ રીતે કરવો? જો તફાવત દૂર ન થાય તો સૂર્ય અને ચંદ્રની ગતિ મુજબની જે વર્ષની જે ગોઠવણી છે એનું બેલેન્સ છે બગડી જાય. તો તફાવત દૂર કરવા માટે દર 3.5 વર્ષે એટલે કે 32 મહિના 16 દિવસ અને 8 કલાક પછી એક મહિનો છે ઉમેરવામાં આવતો હોય છે, જેને છે અધિક મહિનો કહેવામાં આવે છે, જેને આપણે પુરુષોત્તમ મહિનો કહીએ છીએ. એ પુરુષોત્તમ મહિનો શા માટે કહેવામાં આવે છે એની વાત આપણે પછી કરીએ, પણ જેને આપણે અધિક માસ છે કહેવામાં આવે છે. મુખ્યત્વે અધિક માસ છે એ જેઠ, શ્રાવણ અને ભાદરવો આ 3 મહિના દરમિયાન જ આવતો હોય છે. આ 3 મહિનામાં છે ઉમેરવામાં આવે છે. હવે પુરુષોત્તમ માસ શા માટે કહેવામાં આવે છે તો એની પાછળની પૌરાણિક કથા છે, અને આપણી જે પૌરાણિક કથા છે એ મુજબ આપણે જોઈએ તો આ મહિનામાં સૂર્ય એક પણ બીજી રાશિમાં પ્રવેશ કરતો નથી, એટલે કે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરતો નથી અને સંક્રાંત થતો નથી. એટલા માટે આ મહિનામાં કોઈ પવિત્ર કાર્ય થતું નથી. એટલે પહેલાના સમયની અંદર આ મહિનાને મળવાસ પણ કહેવામાં આવતું હતું. શા માટે તો કે એમાં એક પણ પવિત્ર કાર્ય થતું નહોતું, એટલા માટે તેને છે મળવાસ પણ છે એ કહેવામાં આવતું હતું. એટલા માટે એવું કહેવાય છે કે આ મહિનાને છે થોડું ખોટું લાગ્યું, ભાઈ મારી અંદર એક પણ કાર્ય થતું નથી. ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને પોતાની છે વ્યથા છે રજૂ કરે છે, અને ભગવાન છે ત્યારે એને કહે છે કે તો આજથી આ મહિના પર મારું આધિપત્ય રહેશે. અને એટલા માટે છે આ મહિનાને છે પુરુષોત્તમ માસ છે પણ કહેવામાં આવે છે, અને આખો મહિનો છે પવિત્ર હોય છે, અને આ મહિનાનું ધાર્મિક મહત્વ પણ છે. એટલે આ મહિનાને છે આપણે એટલા માટે છે પુરુષોત્તમ મહિનો પણ છે કહેવામાં આવે છે. આમ કે હવે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અધિક માસ છે શા માટે આવે છે અને એને પુરુષોત્તમ મહિનો પણ શા માટે કહેવામાં આવે છે. અસ્તુ.